અને ત્રિશૂળ નો મતલબ ત્રિશૂળ નિર્મૂલન શૂલ પાણી. મહાદેવના હાથમાં ત્રિશૂળ એટલે છે. મારો મહાદેવ કહે છે કે આ જગત આખામાં આદિ વ્યાધિ ઉપાધિ 3 પ્રકારના શૂળ દરેકના જીવનમાં છે. આ સંસારમાં આવીએ ને એટલે દરેકને આદિ વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના શૂળ છે. આ સંસાર છે કે ઉપાધિઓનું તો મૂળ છે, પણ ઈ શકાય એમાં આનંદની અનુભૂતિ કરવી. 3 પ્રકારના શૂળ હોય ને કોઈ નિજાનંદ મારો, આનંદ મારો. ગમે એવી પરિસ્થિતિમાં દુઃખ નહીં, આનંદ મારો. બહુ કઠિન રસ્તો છે, હેલો નથી. હા, એ તો બધું બોલવું હેલું લાગે, પણ સાચી વાત તો જે જીવનમાં માથે બધું આવી પડે ને ત્યાં હોય છે. પણ ઈ છતાં પણ મહાદેવના રૂપનું દર્શન, કથાનું શ્રવણ કર્યું હોય, ક્યાંય સત્સંગમાં બેઠો હોય તો ગમે એવી પરિસ્થિતિમાં એ સમય એને રસ્તો મળી જાય. આ સત્સંગ કામ કરે છે, એને રાહ મળી જાય. હું તો કાયમ કહું છું, આ જગતમાં એવી કોઈ સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય. કોઈ એવી સમસ્યા નથી એનું સમાધાન ન હોય. જીવનમાં દુઃખ આવે તો એની સામે એનું સમાધાન કોકની ઊંચી નજર કરવી. સમાધાન ક્યાંક ને ક્યાંક હોય 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 હોય. કારણ કે સુખ અને દુઃખ છે નહીં તો જીવનમાં તડકો ને છાંયડો છે. દરેક જીવનમાં સુખ આવે, દરેક જીવના જીવનમાં દુઃખ આવે, સુખ આવે. આ તો બધું આવે. એ તો વાદળી છે, ઘડીક આવે પછી વહી જાય. ઘડીક સુખ, ઘડીક દુઃખ, ઘડીક તડકો, ઘડીક છાંયો. અને આ જીવન જ એવું છે કે ઈ જીવનના આમ રંગ બદલાતા જાય. ક્યારેક સુખમાં હોય, ક્યારેક દુઃખમાં હોય. પણ કહેવાનું તાત્પર્ય છે, જીવનમાં ગમે એવા દુઃખ આવે ને તો ધીરજને ધારણ કરી રાખવી, અધીરું ન થઈ જાય. અને આજકાલની પ્રજા, વડીલોમાં તો બહુ ધીરજ હતી. આજકાલની પ્રજા આપણે ઘણી વખત એવા સમાચાર સાંભળીએ ને કે ધીરજને ધારણ ન કરી શકે, જેથી કરીને આત્મહત્યાના માર્ગ લઈ લે. કોઈ જે રીતે વાપરી જાય, કોઈ ઘણા ફાંસો ખાઈ જાય, કોઈ સળગીને. એનું કારણ એના જીવનમાં સત્સંગ નથી કર્યો ને, એટલે ધીરજને ધારણ ન કરી શકી. જે માણસ જીવનમાં ધીરજને ધારણ કરીને આવે, જીવનમાં દુઃખ એની પાછળ સુખ હોય હોય હોય, પણ એ રાહ ન જોઈ શકે, રાહ ન જોઈ શકે. એનું કારણ એની સત્સંગનો આશ્રય નથી કર્યો, અને કાં કોઈ એવા સદગુરુની નજીક નથી બેઠો ને એને કારણે એને સહન ન કરી શક્યું. જીવનના અહિરંગ બદલતા જાય છે, રંગ બદલતા જાય. જીવનમાં રંગ બદલાય, સુખનો આવે, દુઃખનો આવે, આદિ વ્યાધિ ઉપાધિ આ બધી જીવનમાં આવે. એ સંસારી માણસને આવે. આપણે જીવનમાં સંસારી છે, આપણા જીવનમાં આવે. વિરક્તને હું આવે, એને કઈ લેવા દેવા ન હોય. સંસારી માણસના જીવનમાં દુઃખ આવે. સુખ અને દુઃખ કેરી છાયા આવે અને વહી જાય છે, રંગ બદલતા જાય છે. તો વાદળી જેવી છે, આવે ને વહી જાય. જીવનના અહિરંગ બદલતા જાય છે, રંગ બદલતા જાય છે. મારો મહાદેવ ત્રિશૂળધારી છે. ત્રિશૂળ નિર્મૂલન શૂળ પાણી. 3 પ્રકારના શૂળ આધિ વ્યાધિ અને ઉપાધિ છે, એને નિર્મૂળ કરી દે એવો મારો મહાદેવ છે.
મારો મહાદેવના રૂપનું દર્શન કરી વિચાર તો કરો. મહાદેવ છે એની પાસે જે ત્રણ પ્રકારના સુર હોય અને એમાંય આનંદની અનુભૂતિ કરતો હોય તો આપણે માનવ છે, એ શિવ છે ને આપણે એનો અંશ જીવ છે, બાકી છે તો એકનો એક. ગમે એવી પરિસ્થિતિમાં માણસે હારવું ન જોઈએ. અને મારા મહાદેવનું છેલ્લું એક રૂપનું દર્શન કરાવીને કથાના દોરમાં હું આગળ જાઉં છું. આ તો મહાદેવના રૂપની વાત આવે એટલે એ કથાના દોર તરફ ગયો. મારો મહાદેવ વાઘ ચર્મને ધારણ કરે, વાઘનું ચામડું. વાઘાંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलास. आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलास. मारो महादेव वाघ चर्મને, વાઘનું ચામડું પાથરીને બેહે છે અને એ રૂપનું દર્શન કરીને એમાંથી મહાદેવના સ્વરૂપનું દર્શન કરીને જીવન જીવવાની શૈલી આ શીખવાનું છે. કે આપણા મનના વાઘ એટલે અસુરી ભાવ કહેવાય. વાઘ છે એ હિંસક પ્રાણી છે, બીજાને હાનિ પહોંચાડે, બીજાને દુઃખ પહોંચાડે, નાના જીવો હોય એની હિંસા કરે. વાઘ છે એ હિંસક પ્રાણી છે. એમ મનુષ્યનું મન છે ને એની અંદર પણ આવા આસુરી વિચારો હોય, હિંસક વિચારો હોય મનુષ્યના મનમાં પણ. મહાદેવનું દર્શન કરીને જોવું, મહાદેવે શું કર્યું તો કે આવો હિંસક પશુ હતું ને એનું ચામડું બનાવીને માથે બેસી ગયા, હેઠે દબાવી દીધે. એવા આપણા વિચારો હોય, હિંસક વિચારો, એને કાયમ દબાવી રાખવા. મહાદેવના સ્વરૂપમાંથી આ એક જાણવા જેવી વાત મળે છે જીવનની. આપણા આસુરી સ્વભાવ છે, જે હિંસક સ્વભાવ છે, એને કાયમ નીચે દબાવીને રાખવા. આ મારા મહાદેવનું રૂપ છે. મારા બાપ ભગવાન શિવના સ્વરૂપની ઝાંખી કરે ને માણસ, તોય આ જીવને કલ્યાણનો માર્ગ મળી જાય છે. શિખર કૈલાસ કે ઉપર कल्प तरु ओगी छाया में, कल्प तरु ओगी छाया में रमे नित गिरिजाते, रमे नित संग गिरिजाते रमण धर हो तो ऐसा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा. हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो दया कर हो तो ऐसा हो. सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो, दिगंबर हो तो ऐसा हो. મહાદેવના રૂપનું દર્શન. અને એટલા માટે આપણા જીવનને એક બોધ પ્રાપ્ત થઈ જાય ને એટલા માટે નિત્ય મંદિરે જવું જોઈએ, નિત્ય પ્રેમ હોવો જોઈએ. અને શિવ મહાપુરાણમાં તો વર્ણન કર્યું છે, જે મનુષ્ય ભગવાન શિવના લિંગનું નિત્ય દર્શન કરે ને, નિત્ય દર્શનનો જેને એનું કોઈ અકાળે મૃત્યુ ન થાય, કોઈ દી ન થાય. નિત્ય શિવ દર્શન કરવું.
અને જે મનુષ્ય નિત્ય શિવ દર્શન કરે એના જીવનમાં આપત્તિઓ ક્યારેય નહીં આવે. મહાદેવની કૃપા વર્ષે છે જીવ માટે. અને એનાથી આગળ વાત કરું ને કે જ્યાં જવાનું છે ને માર્ગ હેલો બની જાય. અંતે આ જીવને જવું ક્યાં, છેલ્લે જવું ક્યાં? ઘણા સંપ્રદાયો તો શિવનો વિરોધ કરતા હોય. મહાદેવના મંદિરે જાય નહીં, શિવનું નામ લઈ નહીં, શિવાલયે જાય નહીં. પણ એનું મૃત્યુ થાય તેથી છેલ્લે દીવો તો ત્યાં મૂકી જાય, મહાદેવના મંદિરે મૂકી જાય. આખી જિંદગી શિવાલયે ન જાય અને પછી છેલ્લે મહાત્મા હોય માળ બાંધીને સડાવી તો ન્યા દે પાછો એને. તેથી ધરાર સડાવી દે, પુતરું બનાવી નહીં સડાવી દે, હાથ પકડ્યા ધર 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 ધર. એટલે તારે ન્યા જવું તો વેલી ઓળખાણ કરી લે ને નહીં આવે. કારણ કે આ જીવનું છેલ્લું લક્ષ્ય છે ને શિવ છે, એનાથી બીજું કોઈ આગળ લક્ષ્ય નથી. તમે બહાર ગમે એટલા ભણો પણ તમને હાંજ પડે એટલે ઘર સાંભળે કે ન સાંભળે એ કયો બધા. ગમે એટલા બહાર ભણો, ઘણા અહીંથી યાત્રામાં જાય, મોટી યાત્રા હોય 30-35 દિવસની હોય, પણ અહીં આવે ને એટલે ઈ કે હાશ લે તું આનંદ કરવા ગયો તો, ફરવા ગયો તો, તીર્થ સ્થળોમાં ગયો તો, રૂપિયા વાપરવા ગયો તો, મોજ મજા કરવા ગયો, પણ ગમે એટલી મોજ મજા હોય એને ગોઠે નહીં. હવે જલ્દી કે, હવે જલ્દી કે, હવે ગોઠતું નથી. અને આપણું ઘર છે ને પૃથ્વીનો શેડો છે. આખી પૃથ્વીનો જો છેડો હોય ને તો આપણું ઘર. હાજ પડે ને ઘેર આવીએ ને જેમ પંખી માળામાં આવે એમ આપણે ગમે ત્યાં ફરીને ઘેર આવીએ ને પછી આપણે એક આનંદ થાય. નકર માં દંડલોટના ગાંઠલા હોય, આ પાંગજ તાણી ન હોય તોય નિંદરાય હારી આવે. આ ખાટલામાં પાંગજ તાણેલી ન હોય અને ઘરમાં ભગવાનની દયા હોય તો નહીં હાથે ગોદડું પાથરવું પડતું હોય તો આઈ મજા આવે. આ શરીરને એમ એને એક નક્કી થઈ ગયું કે આ મારું ઘર છે. એમાં જીવ ગમે એટલો ભટકે ને અંતે તો એનું છેલ્લું ઘર છે ભગવાન શિવ છે. મારા બાપ છેલ્લું ઘર શિવ. જાવું છે ને ન્યા છે. તો એટલે એટલા માટે કહું છું કે આ જીવન મળ્યું છે એની એનું ઓળખાણ રખાય. ઓળખાણ રાખી હોય તો હું ફેર પડે. તો હું ગંગાભાઈને ઓળખું છું, ગંગાભાઈ મારાથી પરિચિત છે, એ મારા અવાજ ઉપર ઓળખી જાય કે મહાદેવ બાપુ નો અવાજ છે આ. કદાચ અડધી રાતે એને ડેલે જઈ અને હું હાકલ મારું ગંગાભાઈ એટલે અવાજ ઓળખી જાય આ તો મહાદેવ બાપુ. અરે દરવાજો ફટાફટ ખોલ નાખે. એમ એ પરમાત્મા હારે જ્યાં મંદિરે જઈ પરમાત્માનું નામ સ્મરણ કરવું. અને હું તો એમ કહું જેટલું બને એટલું મોટા અવાજે કરવું, જેથી કરી પરમાત્મા એ અવાજને ઓળખી જાય. જેથી આ જીવ જાય ને એટલે ખબર પડી જાય કે આ તો આપણા વાળો. આવો બેટા તારા માટે દરવાજા ખુલ્લા એટલે મહાદેવની ઓળખાણ. અને અજાણ્યા માણસ આવે કોઈથી મંદિરે ન આવ્યો, કોઈથી મારે ગંગાભાઈ ઓળખાણ ન હોય અને હું એને ડેલે જઈને રાત્રે કહું ગંગાભાઈ, તો એ અજાણ્યો અવાજ હોય તો બધા જવાબ દેવો હોય દે, નકર લોહી દે. અને એમ કે અડધી રાતે કોણ હશે દરવાજો નો પણ ખોલે, પણ ઓળખતો હોય તો. એટલે બાપ આ જીવની શિવાય ઓળખાણ રાખવી. બાકી મારો મહાદેવ તો કૃપાનો દેવ છે, કરુણાનો દેવ છે. ભગવાન શિવ કૃપાળુ છે, મહાદેવ દયાળુ છે.
અને ભક્તના ભયને હરનારો કોઈ હોય તો મારો મહાદેવ છે. કૈલાસ ધામ કૃપાલુ ઈશ્વર ભક્ત ભય ભંજનમ કૈલાસ ધામ કૃપાલુ ઈશ્વર ભક્ત ભય ભંજનમ તાપહર સંતાપહર દારિદ્ર દુઃખ નિવારણ તાપહર સંતાપહર દારિદ્ર દુઃખ નિવારણ શ્રી બાલચંદ્ર કૃપાલુ ભજ મન નિત્ય રામ સદા શિવમ શ્રી બાલચંદ્ર કૃપાલુ ભજ મન નિત્ય રામ સદા વિભૂતિ ભસ્મ શ્રીયંગલેપન દિવ્ય રૂપ દિગંબરમ વિભૂતિ ભસ્મ દિવ્ય રૂપ શ્રી મહાદેવ કૈલાસ ધામ કૃપાલુ ઈશ્વર. મહાદેવ કૈલાસ ધામમાં વાસ કરે છે, કૃપાલુ દેવ છે અને ભક્ત જનના ભયને હરનારો કોઈ દેવ હોય તો મહાદેવ છે. અને ભક્તનો ભય હોય, ભક્તનો યાલો જીવ માત્રનો હું કહી દઉં. આ જગતમાં જીવ માત્ર ને બધા ડર શેનો છે એ કહી દો. બધાને ડર કેનો? મૃત્યુનો. ડર તો લાગ્યો રે એક દન એ સયાજી અમને ડર તો લાગ્યો રે એક ડર તો લાગ્યો રે એક દન તો
લાગે રણકો. એ સયાજી મને ડર તો લાગ્યો એક ધનકો. ઘડી એક પાલકો. એ સયાજી મને ડર તો શેનો ડર છે? મૃત્યુ. મારો મહાદેવ મૃત્યુના ભયને ટાળનારો દેવ છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને. મૃત્યુના ભયને ટાળનારો છે. ભક્તજન ભય ભંજનમ. પોતાના ભક્તને જે ભય છે એ ભયને મારો મહાદેવ ટાળી દે. એના તાપ સંતાપને ટાળી દે. આધિ વ્યાધિ અને ઉપાધિને ટાળી દે મારો મહાદેવ. અને બાપ બધાને ભય એક જ છે, પણ મારો મહાદેવ કાળનો કાળ છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. અને એનાથી આગળ વાત કરું तो काल उसका क्या करे जो भक्त हो महाकाल का. જે મહાકાલ નો ભક્ત હોય હું જગતમાં કાળ બગાડી હું હોગો. એટલે મારા મહાદેવનો આશ્રય લેવો, એની ઓથમાં વહી જાવ અને ખીલો પકડીને ઉભા રહીએ ને તો ભૂહાઈએ નહીં, નકર ભૂહાઈ જઈએ. કબીરજી એક દી સવારમાં ભિક્ષાવૃત્તિ માટે ગયા ને તો એક બેન ગળું કરતા હતા બેઠા બેઠા. કબીરજી ભિક્ષાવૃત્તિ માટે જાય છે. સાહેબ બંદગી છોડ, સાહેબ બંદગી છોડ. અને કબીર ભિક્ષાવૃત્તિ માટે ગયા. એક બેન ગળું કરતી હતી ગમતી. કબીર આ ગળું કરતી હતી બેનને જોઈને કબીર રોવા માંડ્યા. कोई पूछो कबीर की रो केम? तो के चलती चक्की देख के कबीरा रहा रोय. दो पाटन के बीच में साबुत रहा. बिचारा जेटला दाना लाखे बधाई भोहाई जाए तो ई हाथो रड़ो जो तो खरो बधाई भोहाई जाए. एम एक दी काळनी चकोरी में बधाई भोहाई जवाना छे. आमां कोई રહેવાના નથી આપણે. આ તો કાળની ચકોડી આવે છે. કબીર ઈ જ વિચાર કરીને રોયા છે. કાળ મહારાજની ચકોડીમાં કોઈ રહેવાનું નથી, કારણ કે આ મૃત્યુ લોક છે. ભૂહાઈ બધાઈ જવાના છે. કબીર રોવા માંડ્યા કે આ ઘંટીમાં બધાઈ ભૂહાઈ જાય. એટલે બેન હતી ને એવી કોઈ જ્ઞાની હતી. કબીરજી રોગમાં આમાં બધાઈ ન ભૂહાઈ જાય તો કે તો એની આમ કંટીનું પડ ઉચકાવી અને કબીરને કીધું કે જો આમાં ખીલાલે નજીક છે ને એ બધાય નથી ભૂહાણા. જેટલા ખીલાની નજીક છે એ સાબિત રહી ગયા છે. એમ આપણે ધર્મની નજીક કહીશું, શિવ નામનો આશ્રય લીધો છે ને તો બચી જાઓ મારા બાપ. બચવાનું કારણ એટલે બચી જાય એટલે અમર લઈને વ્યવહાર નથી પાતામાં બક્ષો ગામ કશો વરા એ ધ્યાન રાખજો. કોઈ મહાદેવનો આશ્રય કરીને અહીં ટકા હે નહીં. પણ આ જગતમાં કેટલાય મૃત્યુનો ભય અને મૃત્યુના સમયે પીડાતા જોયા છે. અનેક જીવ
જેને શિવ નામનો આશ્રય નથી કર્યો, જેને ધર્મનો આશ્રય નથી કર્યો ને મૃત્યુના સમયે પીડાતા હોય છે. ઘણાને આપણે ખબર કાઢવા જઈએ તો બાપાને પૂછડીએ પાણી, બાપાએ જિંદગી આખીને હવે ફિલ્મ ચડી બાપાની. મહાદેવનો જેની આશ્રય કરી લીધો હોય, ધર્મનો આશ્રય કરી લીધો હોય, જે જીવ ખીલાની પાસે રહી ગયો હોય ને એ શરીર છોડે તો હસતો હસતો જાય. ફરક મૃત્યુનો, આ તો મૃત્યુ સુધારવાની વાત છે. રડતા રડતા જવું તો હસતા હસતા બે છે. ખીલાની પાહેણી બચી જાય, ધર્મની પાહેણ રહી તો જીવ બચી જાય, સાબુત બચી જાય. બચવામાં ફરક તો કે એનું મૃત્યુ સુધરે ને એકલું મૃત્યુ પીડાદાયક હોય છે. એ જાય તો એ પીડાતો જાય. અને એક જીવ પરમાત્માનું જેને ભજન કરી લીધો, જેને શિવનો આશ્રય લઈ લીધો, જે ધર્મની નજીક છે, એ જીવ જ્યારે એ તો મૃત્યુની રાહ જોઈને બેઠો હોય કેદી આવે. હા, એને મૃત્યુનો ડર ન હોય, એ મૃત્યુની રાહ જોઈને બેઠો હોય અને આવે ને ત્યારે હસતે હસતો જાય. બસ ફરક આ પડે. મારો મહાદેવ મૃત્યુના ભયને ટાળી દે. એનું ભજન કરો ને એટલે ભય વયો જાય. આવો મારો મહાદેવ છે બાપ. ગઈકાલે મેં કથામાં વર્ણન કર્યું હતું, દેવરાજ નામના બ્રાહ્મણની કથાનું વર્ણન કર્યું હતું. મહાદેવની કથા છે અધમમાં અધમ પાપીને ટાળનારી છે, તારીનારી છે. અને દેવરાજે તો એને જીવનમાં કેટલા અધમ કૃત્ય કર્યા હતા. મા બાપની હત્યા કરી, પત્નીની હત્યા કરી, વિશ્વાસુ લોકોને છેતરા હતા, કેટલા પાપ કર્યા હતા. અને તોય મહાદેવની કથાનું શ્રવણ કર્યું, આ જીવની પરમ ગતિ થઈ ગઈ. સોનકાદી ઋષિઓએ સુત પુરાણજીને કહ્યું છે કે હજી કોઈ જો આવી કથા હોય તો હજી સાંભળવાની ઈચ્છા છે એમને. હજી કોઈ એવા અધમ પાપીની પરમ ગતિ થઈ હોય એવી કથા છે, અમારે સાંભળવી છે. સુત પુરાણે કહે છે મહાદેવની કૃપાથી તો આ જગત ભર્યું છે એવા અનેક જીવોનો